ભીતડીયો ચલશે ભવાણ પણ ચિત્રળ ચલશે ના કેને કમ ધજરાય એમાં કયું ઘડેરું કલ્યાણ. કવિઓ એમ કે છે કે કરોડોનો રૂપિયા ખર્ચી અને જબરજસ્ત પુરુષાર્થ કરી અને હાથ માલની હવેલીઓ પડી જાય છે. ભીતડીયો ચડશે ભુવન પણ એના ચિત્ર ચડશે ના. પણ એમાં દોરેલા જે ચિત્ર છે એ ચિત્રનો નાશ નથી થતો. એમ માણસની કાયારૂપી હવેલીઓ પડી જાય છે પણ એના દાતારીના, ભક્તિના, વીરતાના, માનવતાના જે ચિત્રો દોરેલા છે જગતના ચોકમાંથી કોઈ દી નથી ભૂસાતા. અને એવા ચિત્રો ભારત વર્ષના રાજપૂતો આ જગતના ચોકમાં દોરીને વયા ગયા કે દુનિયા એને ભૂસી ન શકી. કાળના ટાઢા અને પડદા યુગોના પડી ગયા પણ એ સુરવીરતા, ઈ દાતારી, ઈ ભક્તિ એને જગત ન ભૂલી શકી. રાજપૂતોનું તો જે સમર્પણ છે, રાજપૂતો માટે એક દુહો એમ કહેવાય છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ ભૂત. દુશ્મનો यदि આ દેશની ધરતીને દબાવવા આવે, ગાયની ઉપર જે દિવસે કોઈ એમ કહેવાય કે હાથું ગામે બેન દીકરીની માથે કાપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે, એ વખતે હોજ રતબાલ કે ગંગ જોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો ઘરે ગીત મંગળ તણા ગાયને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી પંથમાં એને લખ્યું સહેવું ઈ પંથ નબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. કદાચ ચોરીએ ચડેલો હોય, કદાચ બાળક હોય, કદાચ વૃદ્ધ હોય, પણ ધીંગાણાનો જો ઢોલ સાંભળે રડી બાંગ ભેજાંગ રડી બાંગ ભેજાંગ રડી બાંગ ભેજાંગ રડી બાંગ ભેજાંગ ડુંગીઓ ઢોલ જ્યાં સાંભળે તે દિવસે રાજપૂત છે એ દેશ માટે સુકન જોરાવા માટે ન રહીએ. અને એવા એક વીરવર પુરુષની, એવા એક રાજપૂતની મારે વાત કરવી છે. એની દેહરૂપી ભીતું તો પડી ગઈ છે, એની દેહરૂપી દિવાલો તો પડી ગઈ છે, પણ એના કીર્તિના ડંકા છે એ ભારત વર્ષ હજી ભૂલી નથી શીખ્યું. હજી એના કીર્તિના ડંકા કચ્છના નાના રણમાં સંભળાય છે. વસરાજ સોલંકીની મારે વાત કરવી છે, જેને વાસરો ડાડો કહે છે. રાજપૂતોનો તો ધર્મ છે, जिनको खायो गन्न बिगारत ना कबू गिनको जिनको सिर को पुकार नाप दिए बदलो गिनको दयावंत दातार करण सम्म कवि इनको रन को जानत खेल करो नित काल कर इनको सिर बिना जाही को धड़ लड़े डरे न जमके धूत को कवि समझ भेद पिंगल कहे रे धर्म रजपूत को. રાજપૂત કહેવાય કોને? રણ કર કર રજ રજ રંગે ધીંગાણું થાય તો પોતાના લોહીથી ધરતીને લાલ રંગથી રંગી નાખે. કેસરિયા વાઘા કરીને એકલો નીકળે એમ નહીં, પણ ધરતીને પણ કંકુવર્ણી કરી નાખે. પોતાના લોહીથી રંગીને ધરતીને પણ કેસરવર્ણી કરી નાખે. રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. અને પોતાના ઘોડાના ડાબલામાંથી ઉડેલી જે ધૂળ છે એને સૂરજનારાયણને ધૂંધળો કરી નાખે, સૂરજને ઢાંકી દે. એનું નામ રાજપૂત કહેવાય. રણ કર કર રજ રજ રંગે રણ ઢંકે રવિ હૂત. તોય રજ જેતી ધર ના દીએ, તોય રજ જેટલી ધરતી દુશ્મનના હાથમાં ન જવા દે. રજ રજ વે રજપૂત, એનું નામ રજપૂત કહેવાય, એનું નામ ક્ષત્રિય કહેવાય. નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નતઃ ક્ષિતિજો ઇતઃ ક્ષાત્ર. વેદ પણ એમ કે છે કે જેનામાં કોઈ એબ ન હોય, નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નતઃ ક્ષિતિજો, એને ક્ષિતિજના બંધન ન હોય, ઇતઃ ક્ષાત્ર. એવો એક ક્ષાત્ર હાલનું જે બહુચરાજી છે, કુકડીયા ભોજન કિયા અને તળિયા ધાવા માય, એ મેખારા ઘટુ માય તે બોલાવ્યા બહુચરા. ઘોડીનો ઘોડો કિયો, મેરીનો કિયો મરદ, ચારે ધર સુવાળોમાં તું બહુચર રાખસ બરદ.
ઈ ભગવતી બહુચરા અને એના છાયામાં કાલરી નામનું ગામ અને હાથીજી કરીને સોલંકી રાજપૂત થાય. પણ ભગવતીનો ઉપાસક છે, જગદંબાનો ઉપાસક છે. અને પરમાત્માની સાથે જેનો તાર લાગ્યો છે અને પૂર્ણ ક્ષાત્રત્વની રીતે જે રહે છે એ હાથીજીના ઘરે ભગવતી કેસરબાના કુખે સંવંત 1117 ચૈતર સુદ સાતમ અને સોમવારે મારે જેની વાર્તા માંડવી છે એ વાછરા દાદાનો જન્મ થયો. ક્ષત્રિયાણીઓના હાલણા પણ એવા. કઈ જનતાને પોતાના હૈયામાં હરખ ન હોય પોતાના દીકરાને હિંડોળે ખીચકાવાનો. ભગવતી કેસરબા છે, હાથીજીની પત્ની છે. એ પોતાના 12 કુંવરડાને ઘોડિયામાં હુરાવી